ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. અમે પણ મસ્ત મજામાં છીએ. તો સ્વાગત છે તમારા આજના એક નવા વ્લોગમાં. તો જો દિવાળી છે તો આજ બધાને અમારા પરિવાર તરફથી હેપી દિવાળી. લક્ષ્મીજી બધાના ઘરમાં વાસ કરે એવી બધાને શુભેચ્છા. તો જો મસ્ત મજાના વહેલા ઉઠી ગયા છીએ આજે. નાહી જોઈને બધા દીવાબત્તી લક્ષ્મી માતાની પૂજા કરી લીધી, બધા દીવાબત્તીને બધું કરી લીધું છે. નવરા થઈને હવે જો મમ્મીને અમને વિડીયો વ્લોગ મૂકો ચાલુ કરી લે. કાં મમ્મી? જય શ્રી કૃષ્ણ અને જય માતાજી બધાને. કેમ છો બધા? મજામાં ને? બધાને હેપી દિવાળી અને બધાને મા લક્ષ્મીજીની કૃપા બનાવી રહે એવી શુભેચ્છા અને હૃદય સુખ શાંતિ રહે બધાને. આ તો જો ભાઈ 6 વાગ્યામાં બધા વહેલા ઉઠી ગયા હતા. સૌથી પહેલા મમ્મી ઉઠી ગયા હતા. હા, તો વહેલું જ ઉઠવું પડે ને. એટલે કે સવારમાં વહેલા ઉઠીને પછી મમ્મીએ દીવા રાખ્યા. પછી બધા શું કહેવાય, મેં તો 2-3 ફટાકડા ફોડી લીધા. હવે સવારમાં દિવાળી હોય તો જે અંધારું હતું ને, સિરીઝ પહેલાં ચાલુ કરીએ ઉપર બધી, અને શુકરના પહેલાં સવારમાં ફટાકડા તો ફોડવા પડે. થોડા ઘણા આપણે થોડાક 2-3 સૂત્રી બોમ્બને એવું ફોડી લીધું. એટલે સવારમાં આપણે દિવાળી ચાલુ કરી નાખી. જો અનલી અત્યારે હવાની રંગોળી કરે છે, થઈ નથી પણ મસ્ત મજાની રંગોળી થઈ જાય. જો વાર લાગે એમ, સરસ રંગોળી બનાવે તો વાર તો લાગે. બહુ મસ્ત રંગોળી. હજી હેપી દિવાળી લખવાનું બાકી છે. કાં? હા, હજી અનલી એક નાવાનું બાકી છે કે એ બધું ઘરનું કામ કરી દીધી ને હવે રંગોળી કરે. ગંધારા થઈ જાય, નવા કપડા પહેરી રંગોળી કરવી ન. રંગોળી થઈ જાય પછી એ બધી નવરી થઈ જાય. હજી હેપી દિવાળી લખવાનું બાકી છે એમ ને. મસ્ત મજાની જો કોમેન્ટમાં બતાવી દો કેવી એને રંગોળી બની. આ તો ઘરે ઘરે મસ્ત મજાની બધી રંગોળી બનશે. હાલો તો બ્લોગમાં આગળ બન્યા રહેજો. ચેનલ પર નવા હોય તો લાઈક છે, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સવારમાં આપણે મસ્ત મજાની માતાજીની બધા લક્ષ્મી માતાને ગણપતિને બધાને પૂજા કરી લીધી. જો સિરીઝ ને બધું લગાડી દીધું હતું, એ તો લગાવી હતું ઓલરેડી. જો આપણે જે આ છે ને હાર માતાજીને આપણે ચડાવેલો છે, એ ગામમાં ગયા હતા ને હમણાં ધનતેરસના દિવસે, ત્યારે લઈ આવ્યા હતા. જો કોમેન્ટમાં બતાવ્યું કેવો હાર છે. જો આખો ગુલાબવાળો, એમ જ લાગે ગુલાબથી હાર ન કરેલો હોય એવો જ લાગે. અને જો આપણે નવદુર્ગા માતા છે ને એને પણ સરસ મજાનો હાર ને ચૂંદડીને બધું ચડાવી દીધું છે. અહીંયા જો મસ્ત મજાના દીવા બધી થઈ ગયા, ફૂલ ને બધું સરસ શણગાર કરી દીધું છે માતાજીને બધું. હવે રાતના આપણે લક્ષ્મી પૂજન એવું બધું રાતના કરવાનું હોય. અત્યારે તો મસ્ત મજાના દીવાબત્તીને બધું કરી લીધું છે. હેપી દિવાળી બધાને. દાળ પકવાનનો નાસ્તો હાલે. અહીંયા જો દાળ પકવાન લેવા ગયા હતા આપણે ગામમાં. જોરદાર ભીડ. લક્ષ્મી માતાના મંદિરને બધે બહુ દર્શન કરવા આવ્યા તો દિવાળી છે તો. અને જે આપણે દાળ પકવાન લેવા ગયા હતા ત્યાં એટલી ફૂલ ભીડ. માન વારો આવ્યો દાળ પકવાન લેવાનો. જો દાળ પકવાન છે, પછી તીખી મીઠી ચટણી છે, દાળ છે, સંભારો છે, મરચાં છે. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. હેપી દિવાળી. જો આજે આપણે મોડી દિવાળી કરી છે. આપણે તો જો નાઈ માથું ધોયું છે ને, આજે વાળ ઉકાઈ ગયા છે હવે મસ્ત. ને જો શરદી આમ થઈ ગઈ છે, બહુ ગળું ભરે છે. જો આજે એટલે મજા નથી આવતી અત્યારમાં. જો બેડશીટ આપણે પાછી ચેન્જ કરી નાખી છે આજે. હજી એક ઓશિકાન કવર બાકી છે, એ ધોયું છે. બાકી તો જો મસ્ત, આ મસ્ત લાગે ઓલા કરતા. સરસ છે. પિસ્તા હવે આમાં જીવડા આવતા ને તો દેખાય. બાકી રાતે ઓલા ઝીણા જીવડા આવતા હતા ને તો દેખાતા નહોતા. હવે આમાં મસ્ત દેખાય છે. જો એકદમ ઓલી છે. નાસ્તા કરી લીધા છે. અત્યારમાં લાગશે નહીં. 11 દિવાળી છે તો આજે માતાજી લાપસી બનાવવાની હોય તો એ લાપસી બને છે. જો અહીંયા બની ગઈ છે. બની પણ ગઈ છે. જો લાપસી બની ગઈ છે ને શાક રોટલી શું બનાવવાની છે એ ખબર નથી. જો ફુલાવર બટેટાને કહેતા હતા, ફુલાવર બટેટાનું શાક છે. રાતના ભજીયાનો પ્રોગ્રામ છે એટલે કે થોડુંક સાદું જમી લે. પણ અત્યારે બધું સારું બનાવે તો બપોરે રાતનું પડ્યું રહે તો ભજીયાનું કંઈ ખાઈ ન શકે. એ છે ને આપણે જો આપણી રંગોળી મસ્ત થઈ ગઈ છે. રવી રંગોળી બનાવી છે આજે આપણે. આજે સેજ થોડીક મોટી બનાવી છે તો સરસ લાગે. જો 1 વાગી ગયો છે અને જમવા માટે બેસી ગયા છીએ. તો જો જમવામાં મસ્ત મજાની લાપસી બનાવી છે આજે. ફુલાવર બટેટાનું શાક છે, ચટણી છે, મૂળાનું ખાર્યું બનાવ્યું છે, ટમેટા ડુંગળી છે, અને જો અહીંયા મેંદુ વડા ને સાંભાર આવ્યો છે આંટીને ત્યાંથી.
અને મેં બનાવી છે મારા માટે મેગી. મને મેંદુવડાને ખબર નહોતી ને હું મેગી બનાવે જ નહીં. મને ફુલાવર બટેટા ખાવું નહોતું ને શરદી જેવું છે ને એટલે કાંઈ ખાવાની ઈચ્છા નહોતી ને એટલે મેં મેગી કરી લીધી છે. આવી કંઈ મમરા લીધા છે અને હું ભાઈ ચીડવે છે. છાશ ન પીવાય ને આજે મારે એટલે બહુ બરોબર ન કરતો પીતું. ચાલો બધા જમવા. તો જો ભાઈ 5:30 વાગી ગયા છે ને લક્ષ્મી પૂજનની તૈયારી ચાલુ થઈ ગઈ છે. લક્ષ્મી પૂજાની તો જો અંજે મસ્ત મજાને જો હોય ને શું કહેવાય સિક્કા કળશમાં લગાડીને એમાં લગાડવાના છે. મોબાઈલમાં અંજે વિડીયો જોયો તો કે સરસ લાગશે, આપણે એવું કરવું જોઈએ કે બધી વાર લાગે એમાં. બીજી બધી તૈયારી તો થઈ ગઈ છે. આપણે ટેબલમાં બધી વસ્તુ રાખી છે, ફ્રૂટ કે બધી વસ્તુ જરૂરિયાત સામગ્રી હોય આપણે પૂજા વિધિમાં બધી વસ્તુ રાખી છે. થોડી ઘણી તૈયારી બાકી. આમાં થોડી ઘણી વાર લાગે છે. એક એક સિક્કા ચોટાડવાના હોય, પછી કળશમાં પાછળ હરખે લગાડવાના એટલે થોડી ઘણી વાર લાગે. આ જો હળદરના ગાંઠિયા અને બધી વસ્તુ જે જરૂર હોય આ જરૂર હોય ને બધું જો આવી રીતનું થાય. જો મસ્ત લાગશે એકદમ. મમ્મીમાં તૈયારી કરે છે જો જોઈ લો. ટેબલમાં બધી વસ્તુ ગોઠવી દીધી છે અને કળશ પછી આ શ્રીફળ છે, આસો પાલાવ ને બધું રાખી દીધું છે. પછી કાલે હું કે પતાસા લેવા ગયા હતા, પતાસા આપણે મળ્યા નહોતા એટલે જો પેંડાની જગ્યાએ લઈ આવ્યો છું. પંચામૃત સાકર છે એ બધી જો વસ્તુ જરૂરિયાત વસ્તુ ને ફ્રૂટ ને બધી વસ્તુ નાગરવેલના પાન ની બધી વસ્તુ બધી ગોઠવી દીધી છે. પવન બહુ ઉડે પણ એને પંખો ધીમો કરી નાખો ને એવું ખોટી કોઈ વસ્તુ જોડાઈ ગઈ થોડું ધીમો કરી નાખો. પાછું જે પૂજા કરવાની ટાઈમ છે ને એ થોડોક જ છે બહુ. સવારમાં અમે જોયેલું તો મોબાઈલમાં અત્યારે જોયું ને આ ચોગડી હોય ને એમાં જે હોય પૂજાનું એટલે એ રીતનું બધું પછી છે 10:30 વાગે ચાલુ થાય છે. એટલે પછી હમણાં મેં ઇન્સ્ટાગ્રામમાં જોયું ને તો ખબર પડી આવે, મોબાઈલમાં જોયું તો એટલા વાગે 1 કલાકની અંદર 1.5 કલાકની અંદર પૂજા કરી લે એમ તો પછી વાંધો નહીં કામ. હા પેલા થઈ જાય ને પછી સોગડી હારા નથી. રાત્રે 10 વાગ્યા પછી છે એટલે આપણે 6 વાગ્યા લગીમાં અંદર પૂજા કરી લેવાની છે. બધા ધનતેરસના દિવસે પૂજા કરતા, આજે આપણે દિવાળીના દિવસે લક્ષ્મી પૂજન કરતા હોય એટલે આપણે દર વર્ષે પહેલેથી આપણે જેમ કરતા હોય એ રીતના કરવું પડે. પછી આપણે એમાં બદલાવીએ નહીં, પછી તો બદલાવી આપણે કરતા હોય એ રીતના. સાચી મજા ભાઈ દિવાળીની ખરેખર છે ને હાથ છે. જો કોના ઘરે લક્ષ્મી પૂજન બાકી છે ને કોની ઘરે લક્ષ્મી પૂજન થઈ ગયું છે કોમેન્ટમાં બતાવી દેજો. દિવાળીની સાચી મજા તો આ જ છે, ફટાકડા ફોડવાના, લક્ષ્મી પૂજન કરવું, માતાજીની બધી પૂજા કરવી ને બધું. જો ફાઇનલી બધી લક્ષ્મી પૂજનની તૈયારી મસ્ત થઈ ગઈ છે અને જો હવે આપણે પૂજન ચાલુ કરવાનું છે. તો જો આવું ડેકોરેશન કર્યું છે આપણે, બહુ સરસ થઈ ગયું. લક્ષ્મીજી છે ને અહીંયા ગણપતિ બાપાની સ્થાપના કરી છે આપણે. અને અહીંયા જો આપણે ઓલી મટુકી કાલ મમ્મી લઈ આવ્યા હતા ને એનું ડેકોરેશન કર્યું છે. તો જો ફાઇનલી લક્ષ્મી પૂજન આપણું કમ્પ્લીટ થઈ ગયું છે. જો આરતી એ થઈ ગઈ છે ને પંખો ચાલુ કરવો છે ને એટલે દીવા આપણે ઘડીક વાર અહીંયા બહાર મૂકી દેવું, કેમ કે પંખો ક્યારનો આપણે બંધ કરી દીધો છે, નકર પછી ઓલાઈ જાય. તો તમે બધા લક્ષ્મીજીના દર્શન કરી લો. અને આ જો સિક્કો અમે લક્ષ્મી મંદિરે ગયા હતા ને તો ત્યાંથી અમે દર્શન કર્યા ને તો આપ્યો તો જો મેં રાખ્યો છે પૂજામાં. હવે આપણે ગલ્લામાં નાખી દેવું ને કાં પાકીટમાં નાખી દેવું સિક્કો ને ગોમતી ચક્ર બે. અમને બધાને મમ્મીને ભાવિકને બધાને એક એક સિક્કો આપ્યો તો જો આપણે મસ્ત લક્ષ્મી પૂજન આજે થઈ ગયું છે.
તો જો આંટી ઘેરે લક્ષ્મી પૂજન થઈ ગયું છે ને જો આપણે અહીંયા દર્શન કરવા માટે આવી ગયા છીએ તો જો લક્ષ્મીજી ગણપતિ બાપા જો આ રીતની આંટીએ 500 નું બંડલ થયેલું છે કીધું દર્શન કરવાના ને લેતું જવાનું છે આપણે લઈ જવાનું ને આંટી કે આખી થાળી લઈ લો જય લક્ષ્મી માં તો કહો જય લક્ષ્મી માં કયા લઈ કર નાખ્યું છે ને બટન ફાઈન પડી ગઈ છે ને દીવા મૂકવાનું કામ છે તો હવે જો દીવા બધે પેલા પ્રગટાવી લઈએ ને પછી જો આપણે બધા ગોઠવી દઈએ લાઈટ વાળા ગોઠવી દઈએ જોજો બહુ મસ્ત છે લાઈટ વાળા છે ને એકદમ નેચરલ હોય ને એમાં લક્ષ્મી પૂજન બધું થઈ ગયું એકદમ મસ્ત છે જો દીવા અત્યારે તો આ વખતે આપણે ખાલી 2 જ લીધા હતા કેવા લાગે એના આ વખતે તો ઓલી વખતે તો 12 આખા સેટ જ લઈ લેવો જાય હવે મોટી સાઈઝ આવે નાની સાઈઝ મોટી સાઈઝ નહીં આવે આવા ટાઈપે આવે બધા અલગ અલગ આવામાં હોય આમાં ડિઝાઇન અલગ અલગ એટલે ઓલી પેલા બધા દીવા વાળા કરી લઈ પછી આપણે બાકસથી આપણે માચીસથી કરીએ ને તો એનાથી શું કહેવાય ઓલાઈ જાય એના કરતાં લાઇટર બેસ્ટ કરી દો સરસ છે લાઇટ પપ્પાની યાદી છે લાઇટર છે ને એટલે અમે રાખ્યા છે હાજવીને એકદમ સરસ થઈ જાય એકદમ જો અત્યારે રાતના એકદમ સરસ કેવો લુક આવે સિરીઝનો તમે જો કાલે તમે લાસ્ટમાં છે આ સિરીઝ બાકી હતું તો એ લગાવી દીધી અમે મજાની હાજીભાઈ કાંઈ રાખી બીજા બધા દીવાની જગ્યાએ રાખવા રાખી દો પછી નીચે રાખ આજે બાકી છે લે કરી દો કરવા લે કરી દો આખો દી દિવાળીનો હોય ગયો ખબર ન પડી રાતે પડી ગઈ ફટાકડા ફૂટવાનું ચાલુ થઈ ગયા જોરદાર અંધારું થવાની છોકરા રાહ જોતા અંધારું જેવું થાય એટલે ફટાકડા ફૂટવાનું ચાલુ થઈ ગયું ભજીયાનો પ્રોગ્રામ થયો ભજીયા લેવા જવાનું હોય ગામમાં ફૂલ ટ્રાફિક એટલે વહેલું જઈ આવ્યું એમ હજી દુકાને તે બધા નાસ્તો પાણી કરતા હોય એટલે ન્યાય ભીડ જોવા મળે એટલે વહેલા હોઈ જાવ અમે તો આંડી કે દીવા અમે તો હું તો જતો હતો ભજીયા ને આંડી કે દીવા મૂકજો ને વિડીયો કરીને તમે જાઓ આમાં કપૂર નાખ્યો છે ને તો એકદમ મસ્ત સુગંધ આવે છે કપૂર ને બહુ મસ્ત છે તેલ બધું કરી કર્યું ને કા ગરમ થઈ ગયું લાઈટ તેનું કર્યું ને એટલે ઘડીક વાર ઠંડુ આટલા નીચે મૂકી દઉં છું દેખો આટલા નીચે રાખી દઈશ અહીંયા ત્યાં રાખું છું ને નીચે રાખું આપણે ધમાકા ચાલુ કરીએ તો જો 7:30 વાગ્યા છે અને આપણે જો ટેબલમાંથી બધું માતાજીનું લઈ લીધું છે અને પાછું જો બધું અહીંયા આપણું હતું એમ ગોઠવી દીધું છે અને હવે જો ભાઈ ભજીયા પણ લઈ આવ્યા છે ગરમા ગરમ તો જો ટીકડી ભજીયા છે દાળવડા કે ભરેલા મરચાના છે પછી આખા લસણિયા બટેટાના છે મેથીના છે ભરેલ મરચાં અને જો બધા મિક્સ ભજીયા છે બટેટા ને પતરીના 3 જાતની તો હારે ચટણી આવી છે તો જો આજે અમારે ભજીયાનો પ્રોગ્રામ છે આજે તો હોય જ ને આજે તો બધા એમ જ હા હાલો મજા આવે તો મજા આવે હાવ કોણ જાય તમે બહુ મોટા ઉતરી બોમ લઈ જાય છે અંકલ પણ અરે ના ના આવી છે હવે ન આવે અત્યારે દિવાળી થઈ ગયા મસ્ત થાય દાડમ ઝાડવા કરતા તો એનું ધ્યાન રાખા ભાઈ કી વસ્તુ છે આના નક્કી ન હોય
ઉપર ફરે. બે ભમચકેડી બિચારી એમને વહી ગઈ. જો રોડ ઉપર લીસું હોય ને તો ફરે, તો કાકરા છે. હા આ ભાઈ બસ ને જ મૂકજો. હા